દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામે આવેલી માસી તોરણી પ્રાથમિક શાળા ખાતે ગત તારીખ 19/9/2024 ગુરુવારના રોજ જધન્ય ઘટના બનવા પામી હતી, જેમાં શાળામાં ભણવા જવા માટે એક 6 વર્ષીય દીકરીને તેની માતા સ્કૂલે મૂકવા માટે રસ્તા ઉપરથી આવતા જતા શિક્ષકોના વાહનોની રાહ જોતી હતી। ત્યારે તે જ શાળાનો આચાર્ય ગોવિંદ નટ શાળામાં ફરજ બજાવવા જતો હોય છે। ત્યારે 6 વર્ષીય દીકરીની મમ્મી તે આચાર્ય ઉપર ભરોસો રાખી અને પોતાની દીકરી સહી સલામત રીતે શાળામાં પહોંચી જશે તેમ માની આચાર્યની ગાડીમાં સ્કૂલે જવા માટે મોકલી દેવામાં આવે છે। ત્યારે તે દીકરીની મમ્મીને ક્યાં ખબર હતી કે આ મારી દીકરીનો છેલ્લો સફર છે। ત્યારે નરાધમ અને હત્યારા બનેલા 55 વર્ષીય આચાર્ય ગોવિંદ નટ ગાડીમાં ને ગાડીમાં 6 વર્ષીય દીકરી જોડે અડપલા અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે તે બાળકી જોર જોરથી બૂમો પાડવા લાગે છે। ત્યારે તે બાળકીના મોઢા ઉપર નરાધમ હત્યારા આચાર્યએ હાથ મૂકી તે બાળકીનું મોઢું દબાવી દેતા બાળકીએ વોમિટ કરી તૈયારીમાં જાન છોડી દીધી હતી। ત્યારે તે નરાધમ આચાર્ય તે બાળકીની ડેડ બોડી ગાડીમાં મૂકી અને શાળામાં નોકરી કરવા માટે આવે છે અને આખો દિવસ ગાડીમાં બાળકીની ડેડ બોડીને પટકી રાખી સાંજના સમયે તે બાળકીને શાળા છૂટ્યા બાદ શાળાના પાછળના ભાગે ફેંકી અને પોતાની બ્રેઝા ગાડી લઈને ગોધરા ગાડી ધોડાવવા માટે મોકલી દેવામાં આવે છે। ત્યારે આખી ઘટનાને લઈને આજે પોલીસની ટીમોએ નરાધમ હત્યારા આચાર્યને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે તે જ પ્રમાણે નરાધમ હત્યારાએ ઘટનાને અંજામ આપ્યો હતો। તે જ ઘટનાને આજે પોલીસની હાજરીમાં વર્ણવી હતી અને પોલીસે વિડીયો રેકોર્ડિંગ કરી પુરાવા એકત્ર કર્યા હતા। ત્યારે તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી અને હત્યા નિપજાવી હતી, તેનું આજે આરોપીને સાથે રાખી પોલીસે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।